સુરતના વેડ રોડ પર રહેતા પરિવારના ફ્રી ફાયર ગેમ રમવા ઘર છોડનારા ત્રણેય બાળકો ઘરે પરત ફરતા હાશકાર અનુભવાયો છે. ઘરેથી ભાગી બાળકો ટ્રેનમાં મુંબઈ, જયપુર અને દિલ્હીની સફર કરી હતી. બાળકો સુરત પહોંચતા રેલવે સ્ટેશનના સીસીટીવીમાં કેદ થતા પોલીસ અને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. સુરતના ચોક બજાર વિસ્તારમાંથી ગુમ થયેલા 3 સગીર બાળકો આખરે સહી સલામત મળી આવતા પોલીસે અને પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઘરેથી ફ્રી ફાયર ગેમ રમવા ન દેવાતા નારાજ થઈને આ 3 બાળકો કોઈને જણાવ્યા વગર ઘરેથી ભાગી ગયા હતા. 3 બાળકો સુરતથી ટ્રેન પકડીને પહેલા મુંબઈ પહોંચ્યા હતા. ત્યાંથી ટ્રેન બદલીને જયપુર ગયા અને ત્યારબાદ જયપુરથી દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીથી સીધા ટ્રેન મારફતે સુરત પરત ફરતા જ રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરામાં તેઓ કેદ થઈ ગયા હતા. સીસીટીવીના આધારે રેલવે પોલીસે 3 બાળકોનો કબજો મેળવી આગળની કાર્યવાહી માટે ચોક બજાર પોલીસને સોંપ્યા છે. આમ ગેમ રમવાના ચક્કરમાં સુરતથી બોમ્બે, જયપુર અને દિલ્હી સુધીની લાંબી સફર ખેડીને પરત આવેલા બાળકો સુરક્ષિત મળતા આ સમગ્ર મામલાનો સુખદ અંત આવ્યો છે.